મંગુબા હા. કેવી મજા આવી ગોમમાં જવાની. અરે થાકી ગયો હું તો. ચમ ત્યાં ગોમાં જઈ હેડી થાકી ગયો. કે એવું તો થાક લાગે તો એવું હેડું તો પણ તો થોડું શરીર સારું રહે તમારું. અરે પણ એના કરતા બાઈક લઈ દેવું સારું. પૈસા છો છે પોત તો માજવું પડ્યા. અને બીજા પૈસા બીજા 10,000 પેલા અજુભાઈ નહીં હા એના જે ઉછીનો કોક કરવું હોય. આપણે જીએ ખરી હા. પણ ભરવાની જવાબદારી આપણે બેન અડધા અડધા કરી હા, બસું આપણે બે ભર દઈશું અડધા. ફાઈનલ ફાઈનલ. તો હેડો તાણ એમના લે પાય આવો. જીએ ઉછીતા પૈસા લેવા. હા આ બાજથી જી આ બાજુ રસ્તો સારો હો. એવું હોય? વાહ અહીંયા તો વરસાદ ને વાવાઝોડું આવ્યું હોય ને પટ્ટો બટ્ટો બધું પડ્યું હોય દોષી કે ના કચરો વાંચતા પછી મસ્ત તમે ગરમ ગરમ નાસ્તો ખવડાવો. હા વાવાઝોડું વરસાદ છત્રી હું કેવું છત્રી લઈ જાઉં તો પલવું નહીં. પગલો જો ચટણા પટ્ટા પન્યા હા કચરો વાળવાનો પછી જોશી ચોમાં અમે બેહવા જતી નહીં. અરે ભાઈ હા. આ વાવાઝોડું ચડ્યું છે એના કરતા પછી આયા હોત તો પૈસા લેવા. ના ના લેવા તો પડે જ આજે. પણ આ વાવાઝોડું મજુબા ઘેર હસી હશે પેલા રહેજો કચરો વાળી દે. કચરો વાળીને ઓએ થાચ્યો આ કચરો વાળીને ઓએ થાચ્યો કચવારેલું મચડી ના આયો રે ઓ કચરા ચાણી મન માયા લાગી. અરે આ તારી હા. આ કે હું આખા ગામનો કેવાય પેલો હોદ્દાર કેવાય ને આ પૈસા વાળી પાર્ટી કચરો વાળે ને તો આ શું કહેવાય? આ રાકા એની ડોસી આગળ કોઈ હેઠું જ હેઠું જ નહીં. નહીં. અત્યારે કોઈ બોલતા ના હું કીધું મંગુબા હા. અત્યારે તમે બોલશો ને તો હું ડખો પડી જાય આપણો પૈસા હાલશે નહીં બા એ સાચી વાત. હો આ પછી આવું જ નહીં પડે. હો તો હેડો તને ધીમે ધીમે એ આજુભાઈ અહીંયા બોલો બોલો મફત જ્ઞાન આ હું કરી રહ્યા હો તમે અહીંયા તમે મારા વાટ પાડો હો ના ના તાને આ તો હું પૂછે હું કરી રહ્યા હો આ કચરો વાળીને હું આ વાવાઝોડું આવ્યું તું એ જોશી કે જો કચરો વાળ્યો હું તમારા માટે કોઈ ચા નાસ્તો ગરમ ગરમ બનાવું. એ ભાઈ હું બધા કોઈ વાત કરું હા આવો 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 હું કચરો વાળ્યો આટલો કચરો વાળો. મંગુબા તમે નેકો બનાવજો આવી જાય. એ તો બોજન હા બોજન હા પણ આવી તો ના બનાવાય. મારા બોજન એમ નહીં. નહીં પણ યાર ખોબર્યો હા બોજો આ કચરો વાળો તો આપણું થોડી કોમ છે એટલે દોસ્યો વાળા એ આ વાવાઝોડું વરસાદ આવ્યો તો તે કે થોડો કચરો એનો વાંચતા આ ના બાજુ ને આપણે જોવાનું હોય યાર. પણ મારી વાત તો હોભળો હું કોઈ નહીં કહું પણ આ મંગોફા કોઈ કહી દે હા તો અહીંયા મંગાજુ હાચું કહી દે કોઈ ન્યા કોઈ નક્કી નહીં. મોઢામાં આવીને તો કહીએ દઉં છું. કચરો વાંચો નહીં કચરો વાંચો નહીં. આ હું કહેતો તો એક કોમ પડ્યું છે તમારું શું હતું કહો થોડા હા ના પૈસા જોતા હતા પૈસા નહીં અત્યારે અને જરૂરી ઇમરજન્સી કોમ પડી બહુ નહીં 10,000 ની જ કોમ છે 10,000 રૂપિયા અત્યારે લાવવા ચોથી કરી આવે ઇમરજન્સી કોમ છે તમે તારે શું કોમ પડી શકો કોમ પડ્યું છે ઇમરજન્સી એક જગ્યા ભરવાના છે હા તમે મારી વાત સાંભળો આમ તો મહિનો કહીએ છે પણ 15 તો તમને પાછા આલી દઈશું પાછું પાકું 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 10,000 હા 10,000 હવે જોવું પડશે તો બેંકમાંથી લાવવાના છે કે ઘેર ભણ્યા છે જોવું પડશે. હા તો તમે જોતા આવો ગમો અમે ઉપાડીએ જોશું પૂછી આવું જોતા આવું કદાચ ભણ્યા હોય ને તો તમે 10,000 રૂપિયા આનું હા લેતા પણ હા, પાછા ના કરતા હો અમને અહીંયા ભણ્યા હોય તો આને ને કે બેંકમાંથી ઉપાડીને આ કરી આલે તમને હા. નહીં પાડતો તમે. હા જતા આવજો. પણ 15 દાડા પાછા હા પાછા પાછા 15 દાડા પછી 15 દાડા પહેલા આવી જવા જુઓ. ના ના 15 દાડા આ તો પહેલા મહિનો કીધો છો પણ 15 દાડા તમને પૈસા આલવાના છે આપણે. 15 સમજ્યા દાડા પાકું 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 જો હો થાનું હા આ એમાં સાપડો હોય ને, એમાં સાપડો હા આ પેલું સાપડો દેખાય ઓવા. એ સાપડો ઉભા રહો વરસાદના છત્રીનો પલળ્યા વગર હા, હું હેડો. અંદર જતા હું હા તમે જો દુખી અહીંયા દુખી ચા નાસ્તો થઈ ગયો અહીંયા દુખી ઉભરતી નહીં શીખા શું કરે હે
તમારે અંદર જવું પડશે ત્યાં નાસ્તો કરી આ મારું હાનું પેલો મંગો દોહો હંગાત આવ્યો હોય મને હારું પૈસાનું પેલું લોચો નાજી ન્યો છે મફતના તો મને હાનો છે એને કીધું 15 દાણા જે 15 દાણા તો આવી દે આ સાચો હું લેતા હું તાને આ સાપરું કોનું હો તમને ખબર નહીં ના પેલા સિંગલ હટીને બે દાઢી વાળા પેલા કાળુભા ઓવો ઓવો એમનું છે એમને તો તમને ખબર નહીં કેવડો ટૂંક સમયમાં તરક્કી કરી તો 2 માળનો બંગલો બધ્યો ના હોય તારા એવું ગામમાં ફર્સ્ટ નંબરની પાર્ટી કહેવાય મને તો ખબર જ નહીં એટલે જૂના ક્યાં જોજે કોઈ જોવાય આવતું નહીં એ સાચી વાત છે. સમજો ઓવા ઓવા કશો વાંધો નહીં આમ પેલા જુબા ચેટલા રે એક તો ઓમ કચરવા હતા ઓમ કચરવા હતા અરે ડોશી ના તો નહીં પડે. ના નાની પણ આવું કોઈને ફોન કરાય ના કરે કરાય આવું કોઈ તાર ના કરાય હું તો કોદાળ આવું ક્યાં ડોશી તો કે ધોકા મેલું ચા તારા ઘેર તાન આ ફોન કરવા માટે બેઠા છીએ તો ભાઈ આ કોક જોઈ જાય તો જોયા આપણું હેન્ડ થઈ ગઈ હા. આપણે ગામમાં કોઈને મોઢું બતાવવાના રહીએ તો આમ કઈ ફરક જ નહીં પડતો તારે હું આપણે કહીએ તો એ પણ આ સારું મંગોબા હા. આ વાવાઝોડુંનું થયું છે તો ગામમાં ખોટ તો ખુલ્લો છે ને હશે હશે આપણે લાવવાનું સાધન છે તો પછી હા, હા. આ પૈસા આવે સીધા આવો સીધા જતું રહેવું બારોબાર હા બાર જ જવાનું હોય એવું ઉવા, પણ આમાં આ કેટલા રે આજુબા અહીંયા ડોશી તું હોય ને બસ પહોંચી ના મારા ભાઈબંધ છે એટલે મારે એમના પૈસા આવવા પડશે પણ બાપા રે મને તો એવો ધોકો મેલ્યો હોય મને ડોશીએ નાસ્તો તો કરાયો ધોકો મેલ્યો શું કરવાનું કયો અને આ મફતના ને એવા ખાણા કરીને આવ્યા ને પૈસા લેવા અહીંયા વખાત બાપા જોઈએ તો વખાત નહીં અટાણે આ છત્રી શું તો ખોલતી નહીં ડોશી આ મફતલાલ ને તો ગયા આ તમારા 10,000 રૂપિયામાં તો ડોશીએ મને ધોકો માર્યો પણ હું એને કઈ નથી કીધું બાપા મારા ભાઈબંધ છે મારી ઇજ્જત શું થશે 15 દાણા પાછા છે એટલે પછી લઈને આવ્યો હું કશો વાંધો નહીં છત્રી બંધ કરો હા બંધ કરું એટલે તો તમે છાપડો ઉભા નાખ્યા હી આવો અંદર આવી અંદર આવી જાઓ. લ્યો 10,000 રૂપિયા પૂના બેંકમાંથી પેટી પેક બંધેલા જોઈ લ્યો કશો વાંધો નહીં એ હા એમાં એક નોટ ઓછી નહીં ઘરમાં હોય તો ગણી લેજો ના ના ગણવા જ કોઈ નહીં હો પછી એમ ના કહેતા કે આટલી નોટ ઓછી હતી ના ના એવું કોઈ વાંધો નહીં. મારી વાત સાંભળો હા આલ્યો તો તમારો આભાર આભાર એટલે 15 દાણા પાછા હા પાછા આને નિયમ તો હું આપી જાય બસ મંગાજો હા મને તમારો પર તો ઘણો નથી ભણો વિશ્વાસ હોય નહીં ચાલ ઓવે. હા, આ તો તમારી. મફતમાં લાયા છે ને એટલે હું પૈસા આનું છું હા. નકર મંગા તો હા તાના ઉપર તો મને નથી ભણો વિશ્વાસ તમે હોય એવું કર્યું કોઈ તમે ખોટું કર્યું કોઈ ખોટું નહીં કશું કર્યું વાંધો નહીં હેડો પણ મજો તમારા કારસ્તાનો હું બધા જોવાનો છું વાપર્યો હા, તમારે જે આમ જીએ જય માતાજી હો ચા પાણી તો કરવું નહીં ના જા ફોન નહીં કરું હવે સીધો મારો કોમ છે ભાઈના હલવા છે આલી દઈએ હો લડો હા, હા હેલો આવજો પણ 15 દાડા હો બનો હા. બનો ઉભાનો આટલી તારીખ થઈ 10 તારીખ 10 તારીખ 10 25 25 તારીખ તારીખે આઈ જવા જુઓ હા 25 તારીખ નકર 26મી તારીખે હું ફોન કરી હા હા સમજણ પડી ઓવા, હા મિત્રો હજુ આવજો તાન એ હા સારું હારું 10,000 તો લઈ જાય મફત ના પર તો મને થોડો વિશ્વાસ આવે પણ મનમાં જોવે અંગાત હતો તો કોક કાળું કરું ના તો સારું છે નકર ડોશી મને તો ધોકો તો હાલ માર્યો હે ને બીજા 2 ધોકા મારીને મને મારશે અને ને કચ્ચો વાંધો નહીં 25 તારીખે આવી જાય તો ઠીક છે નકર 26મી તારીખે ફોન કરે અહીંયા જોજો આગળ લક્ષ જાય એવું હોય તો આટલી હેજો એ હારો હારો અલ્યા આ લખાઈ ગયો અહીંયા હું નતો કેતો લખી જાઓ મંગોબા હવે તમે દવાખાને લઈ જાઓ વાગ્યો છે તો હો આ લાય બડા હોય હાથ ઉપર એવું ને આ કશો હજુ બા અમે દવાખાને લઈ જાઓ હો અને એનો આપશું તાન. એ હા હા શાંતિ નાખો ઉભારો હો ચક્કર બક્કર ના આવી
બાઈક ના હા હે શું બંધ થઈ ગયું પીક માટે પીક. હું કમ્પ્લીટ છે હવા હા પાસે વાહ, હા. ઉભા રહો, હું ચાલુ કરું એમાં વાગશે મને યા, હતું જ નહીં. શીખર આપણે પેલા આજુબાજુ શીખર જીવવાળી પૈસા લેતા હું શી ખબર. હે તો બાઈક લઈને આવ્યા તો આપણે ભાગે બંધ પડ્યું હોય ને હવે બંધ ના થવું જોવો ભાઈ. તો થયું આપણે આખો ગામમાં ફરે નહીં વાહ. પછી આપણે ગામમાં દર્શન કરવા નતા જ કોઈ તો કાંદો બંધ ના થયો, આટલે જ બંધ થઈ ગયું. એક કામ કરું હા. આવું હતા તો ચાલુ વરસાદ છે હા. તો પેલા ને પછી ફોરમેનને બોલાવીશું મોડા હા. એટલે અત્યારે ઘેર દોરી મેલ દઉં હોલ મુહૂર્ત જોયું જ નતું જોયું આપણે તો બે જણાએ હા. હું મુહૂર્ત જોયું તો ઓઢો નતો મુહૂર્ત જોયા કે શીખર લાયા તો પેલા શું કહેવાય અજુબાના પૈસા એવા હતા તો શી કહું, કોને કહીએ આપણે? કહી જાવ શાંતિ દોરી મૂકે ને પેલો હા ને ખબર પેલો મેન ફોન મેન પેલો ભિખાર વાહ. એને બોલાવવાનો છે એવું? હા એટલે એક નંબરનો કારીગર છે એ એને બોલાવી મારે કહેવું પડશે કે આપણે બાઈક હતું કરી જા હો હા. એ વિશાલ બહુ મસ્ત માણસ છે બોલાવીએ. હા હા હું બોલાવું તમને મોડા ખબર ના? હા હું તો જઉં દવાખાને. ચલ મને તો લાય બોલા આજે પેલો પડ્યો છો ને. તે પડ્યા તા તે આખું બજાર ફરીને આયા ગામમાં જઈને આ દર્શન કરી તારે કશું નહીં આ બાઇક બગડ્યું એટલે પેલા ખર્ચો અડધો હાલવાનો ટાઈમ થયો એટલે દવાખાનું ઓપડ્યું છે એવું તમને નહીં, પણ આ તો હાલ જ લાય બોલ્યા ધક્કુ મારીને આવ્યો ને એટલે. આ કશો વાંધો નહીં, જો તમે તાર એ તો હું એકલો ખર્ચો આલજો જો ના હો? એવું નહીં, ખર્ચો તો હું આપી દઈશ. હા તો કહો તો તમે જો દવાખાને હો દવા પૈસા જોઈ ના ના મારે પડ્યા. એ હા જોતા અહીંયા મફતના ના મનસો જો બે જણા પૈસા નહીં દે અહીં હજી સુધી અને ઉપર 5 દાણા થઈ ગયા 25 તારીખ કીધી હતી 29 તારીખ થઈ ગઈ હા અને મારો ફોને ઉપાડતા નહીં હવે એમાં જવું પડશે હેડો જલ્દી હેડો એક કામ કરું પહેલાં એક વખત ફોન કરી દઉં ના નહીં તેનો રવા દો ચાલશે પહેલાં એને ઘેર જઈને પકડી જ નહીં ના મફત નાના ઘેર જાઉં 5 દાણા થઈ ગયા છે કેટલા ન્યા એલા મફતનાન એ મફતનાન ન્યા હું કરી ન્યા હો પાવલો લઈ ખેતરમાં પેલી મેં ખર્ચી કરવા જતો હતો ખેતરમાં ગયા હોય એમ તમે વાહ ખેતરમાં જતો હતો હવે હું શું કહેતો હતો શું કહેતા હતા પછીની આ 30 થઈ હે 30 તારીખ થઈ અહીંયા 10,000 રૂપિયા આલ્યા તા એના પૈસા આલો મારા 30 તારીખ થઈ આજે 25 તારીખ તમે મને કીધી હતી તો આજે 30 તારીખ થઈ ઓહો તમે 10,000 રૂપિયા આપણે હું વાત તો મગજમાં ભૂલી જ ગયો એક કામ કરો મારી વાત સાંભળો મારી વાત પહેલા મારી વાત સાંભળી ગયો હું પેલા મંગા દુહાન જોઈને પૈસા નહીં આલ્યા તો મફતલાલ આયા અહીં તે હું આલું હું પૈસા બરોબર છે એટલે પૈસા ને જલ્દી લાવો હાલો હાલ મારે જરૂર પડી હે ને કે ડોશી મને ઘરમાં પગ નહીં મેળવાજે મારી વાત આપો તમે એક ફોન કરો તમે હા ને શું કરશો ખબર 2-3 ટાઈમ આવે 2 દાડા પછી હું તમને હોમા પગલે આવીને આલી છે 2 દાડાનો ટાઈમ હા 2 દાડા ટાઈમ આ બાઈક તું નું એ તો મારું હા 2 દાડા નહીં આવો તો બાઈક લઈને જતો રહી ઘેર એ હાલ બસ બરોબર છે ફાઇનલ હા કોણ તમને હું સંબંધમાં કોઈ બધું વધારે બધું કોઈ બોલતું નહીં પણ તમે મારો વાયદો ચૂક્યા હો ના ના 2 દાડા ટાઈમ આલો બસ તમને ખબર ના કહી દઉં ડોશીએ મને ધોકો માર્યો તો ને હા હા કશો તો 2 દાડા ટાઈમ આલો ને 10,000 રૂપિયા તોય હું ઝઘડો કરી મને ડોશી ધોકો જેવો માર્યો તો કશો વાંધો નહીં તો મને 2 દાડા ટાઈમ આલો 2 દાડા ફાઇનલ ને ફાઇનલ 2 દાડા તમારા ઘેર હોમા આવીને લો પૈસા તમારો નંબર કયો છે નંબર તો પેલા તાર ફોન કરી દે રહ્યો છે એવો છે ને હોવા ઉપાડજો પા 2 દાડા પછી હું ફોન કરીને આવી જાય એક હા. બાઈક લઈને ઘેર જતો ને એ હાર હાર હો એ
ચાલી ચાલીને મુએ થાક્યો, ચાલી ચાલીને મુએ થાક્યો, ચાલેલું માર મજરે ના આયું, ચાલી ચાલીને મુએ થાક્યો. ઓ મફતલાલ, ઓ મફતલાલ, બોલો બોલો, હું કોમ પડી ગયું. લે આવો કે જલ્દી બહાર આવો કે. તમે પેલા વિશાલભાઈ ફોરમેન હો? હોવા હોવા. તમને કોને પેલા એમને મોકલે, પેલા રમેશભાઈ મોકલે? હોવા. એવું હતું એમ ને? હા તો આ બાઇક પકડ્યું જોજો. ઉભા હું ચાવી લેતા આવું. ચાવી લેતા આવો ફટાફટ. હો છત્રી બત્રી સાઈડમાં મેલું, ચેક કરો. ચાવી તો લાવવા દે. લો ચાવી. તો અંગા ઉપર વાંચ્યું. મારો મારો કિક. લોચો હ, પ્લગ બગ નો લોચો હ, કરંટ નહીં આવતો. લે આવતો તો ચેક કરો. પ્લગ બગડી ગયો. પ્લગ બગડી ગયો? વાહ. તે ચલો ખર્ચો થાય? 50 રૂપિયાનો કોક પ્લગ આવશે. હા. અને 50 રૂપિયા મારી મજૂરી થશે. એક કામ કરો, 2 દાડા પછી આવો તો હું તમને કહું તો નંખી દેજો. હવે એટલાય પૈસા નહીં. ના, આ તો ચોમાસું ચાલે ચોથી હોય. હોન 2 દાડા પછી આવો. મને ખબર જ હતી, એટલે મારે ગીત ગાવું પડે. એવું કશો તમે 2 દાડા પછી આવો ને, મજબૂરી સમજો હો ભાઈ. હો હા હો. ચાલી ચાલી ટોકા તોડ્યા ને આ લોકો બોલાવી કોઈ કોમ કરાવતા નહીં. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં હો. મફતનાર 2 દાડાથી ફોન ઉપાડ્યો નહીં. હવે એનું બાઈક લઈને નીકળી જવું પડશે. દેખાતા હી નહીં. બહુ પાડવી હો નહીં, ફટાફટ બાઈક લઈને જ નીકળી જાઉં. અમે 2 દાડાથી પૈસા આલ્યા નહીં, 2 દાડાનો વાંધો કરે તો, અને ફોન ઉપાડતા નહીં. અને આમ મારું ચાવી ના દે ની. કામ કરવા દે. ઓહો, પગ તોડી નાખ્યો. મારી ચાવી નાખી ની હે, કેમ ચાલુ થતું નહીં? કચ્છો વાંધો નહીં, દોરીને લઈ જતો નો. જવા દો ફટાફટ જવા દો. ઘા જતું નું હોકતા ખબર પડે. પૈસા આલવાનું ખબર નહીં પડતી. દોડવું પડ્યું તો વધો નહીં, પણ વધો નહીં. પણ હવે તો પૈસા આલી લઈ જાય. 10,000 રૂપિયા આલો પછી લઈ જાઓ. જણાઈ ગયું. ઉપર ચણાઈ મેં જવાની. હા ઉપર મેં દો. બસ કમ્પ્લીટ. હું ચાવી જ કાઢું એટલે ખબર હું પડ્યા હોય ને એવા આવા ચાનો વાત હવે 10,000 આલો લઈ જાઓ. હા વરસાદ તો પલરી ગયો દોડી છણી. પેલા વિશાલભાઈ બોલાય, બાઈક હરખું કરાવી દો. હે મારું બાઈક કોણ લઈ ગયું? નક્કી લાગે પેલા અજુપા લઈ ગયા લાગે છે. એ 2 દાડાનું કહેતા હતા હું હાજર નતો ને એટલા લઈ ગયા, પણ અજુપાને ખબર નહીં. આપણે કાયદેસર પૈસા જ આલી જ દેવાના હતા. પૈસા આવ્યા હતા. એક કોમ કરીએ, અજુપાને એવી કરું ને દવા તે કોઈ દાડ એમ યાદ કરશે કાચ ગુના અંગાત પંગો પડતો પેલા મફતલાલ અંગાત. કશું વાંધો નહીં, મને જોઈએ દે ખાલી બાઈક પડી છે. આવું તો નક્કી પેલા જોઈ લેવા દે બાઈક પડ્યું છે કે નહીં. હા પડ્યું મારું બાઈક. આવું પેલા વિશાલભાઈ ફોરમેનને બોલાવ અને પછી અજુબાની દવા કરાવ. એમને ખબર પડે કે 10ના 20 જેવી રીતે લેશે મફતલાલ. એમને ખબર પડશે. આટલા રહીને પેલા વિશાલભાઈને ફોન કરો. હલો વિશાલભાઈ,
પેલો મફતલાલ બોલું કીધું તો કહો ઘરના બહાર ઊભો તો આવો ને પેલું બાઈક હરકું કરાવવાનું કીધું તમને ઓહો બહાર જ ઊભો નાકામાં છો હા તો આવો તાર હવે વિશાલભાઈ આવી રહ્યા અને એમને બધું સમજાઈ દેવું પડશે મારે તો મફતલાલ કોમ બમ કોઈ કરાવતા નહીં ને એક તો દાડો ઉગન બોલાવી દે શું કોમ હતું મફતલાલ કોમ એવું હતું કે આપણો ખાલી પ્લગ જ શોર્ટ થયો હા અને મારું બાઇક લઈ ગયા એક ઘર ધણી 10,000 રૂપિયા માગતા હતા મારા પાસે તો પણ હું આજ કાયદેસર છું આ પૈસા નહીં હાલવાનો જ હતો બરાબર પણ મને પૂછ્યા કે લઈ જાય એટલે તમારો મારો સપોર્ટ જોવો છે તમને 1,000 રૂપિયા હું તમને વાપરવા આવી જાય પણ મારો કેવો સપોર્ટ કહેવાનો તો જઈને કહેવાનું કે આ બાઇકનું એન્જિન પતી ગયું હોય ટાયર ઓમ પતી ગયું હોય ચેન ચક્કર પતી જાય આ પતી જાય એટલે રૂપિયા 21,000-22,000નો ખર્ચો તમારે કહી દેવાનો બરાબર હું ફોન કરું ને એટલે તમે એમના ઘેર આવજો બાઇક ઘેરથી ઉઠાવી દીધું બાઇક મને પૂછ્યા વગર લઈ ગયા યાર કશો વાંધો નહીં હેડો બરોબર એટલું તમે પણ આવજો ખરી હા હા ફોન હાલ નહીં એ હજુ પણ ઘેર જાઉં પછી હું તમને કહું તારે તમને ફોન કહું તારે તમારા બંધ હું હાલ બહાર જ બેઠો હું હા હા તો જો બરોબર ફોન કરો હું તરત જ આવું ઓકે એમની વેધી વાળી હો તમે 1,000 રૂપિયા તમારો ફાઇનલ હા રોડો હો એ હા હું જોઉં તા એમના ઘેર એ હા હા હજુબા મને પૂછ્યા વગર મારું બાઇક લઈને આવ્યા આ જો આ ન્યાયથી પૈસા એમને આલવા માટે હું લઈને આવ્યો તો પણ અમુક મારે બોલાવો તો પડશે હજુબા ઓહો મફતલાલ બોલો આ બાઇક તમે હું ઘેર નતો અને ચમ લઈને આયા હું ઘેર જોયું હા મફતલાલ કીધું ઘેર હની બાઇકની ચાવી નાખેલી હતી એટલે મેં કીધું લઈ જવા દે ને મેં તમને પહેલાં બી કીધું હતું કે 2 દાડા પછી હું આવે તમે નહીં આવે પૈસા નહીં આલો તો હું બાઇક લઈ જાય હા 2 દાડા પૂરા થયા 2 દાડા પૂરા થયા નતા થયા તમે 2 દાડા બીજા દાડે આવી જાઓ આ શું આ પૈસા હા કે નહીં સ્પેશિયલ તમારા આવવા માટે હું લઈને આવ્યો હતો એ બધું તો બરોબર છે પણ તમારે મને ફોન કરીને તો જોઈન તો કરવી પડે ને મારે કશું વાંધો નહીં આપણા ન્યાય વાળાને બોલાવો એ ન્યાય કરશે પછી જ હું અહીંથી બાઇક લઈ જઈએ બોલાવો એમના તમે તમારે ફોન કરવાનો મારે શેનો ફોન કરવાનો ના ના હું તો કશું નહીં હાવ અહીંથી બાઇક નહીં નકલાવો તો 50,000 રૂપિયા આપો તો હું બાઇક લઈ જઈએ એમ ના મળે લાવો 10,000 રૂપિયા ને બાઇક નહીં જોનો ના ના તમે ફોન કરો તમારે ભાઈ બોલાવો હા એવું થોડી ચાલે વાત કરો છો તો અમારું જેમ તેમ બાઇક લઈને અમારી ઇજ્જત છે અને આગેવાન તમે જલ્દી આવજો એ પાડા ઘેર ઓ થોડો નોચો પડ્યો આવો હો હા આવો હા હા આવી છીએ આનો હા બસ બોલાવો બાઇકની ચાવી લાવો બાઇકની ચાવી અત્યારે હાજી મને આગેવાન આવે પછી મચે તો હજુબા આવો આગેવાન ચકવા મેં એના માટે ફોન કર્યો તો આ મહી મફતનાર હા બરોબર છે હવે 25 તારીખનો વાયદો કર્યો 10,000 રૂપિયા મારા પાસે લઈ ગયા બરોબર છે હા એટલે હું પાવ જો 30 તારીખે એમના જોને બરોબર બરોબર હા 30 તારીખે કે હું 2 દાડા તમને પૈસા આલું બરોબર હું 2 દાડા પાછો એમને ઘેર ગયો હા મેં જોયું એ ઘેર દેખાતા નહોતા બાઇકની ચાવી લગાવીની હતી એટલે હું બાઇક લઈ સીધો મારા ઘેર આવ્યો પણ મેં 2 દાડા પહેલાં એમને 30 તારીખે જે હું ગયો હતો ને એ મેં એમને કીધું હતું તો જો 2 દાડા પછી હું આવી તમે પૈસા નહીં આલો તો હું બાઇક લઈ જતો નહીં બરોબર હવે વાત ઓગળો આ કહેવાય મારી વાત આપણો એટલે હવે અરે હું કહી એમને એટલે તમે એમને કીધું નહીં અને લઈને આવતા રહ્યા છો હા એ જ છે ને એ જ છો હા તમે આપણે મફતલાલ જે છે આપણે વાત કરીએ કરી લો તમે ઓગળો મારી વાત હા, બોલો હું આ 10,000 રૂપિયા આગેવાન તમારા હાથમાં આલું છું બરોબર તમારા હાથમાં રાખો મને મારી બાઇકની ચાવી આલો હું ચાલુ કરું અને પછી હું બાઇક તમે પૈસા એમને આલ દો બરોબર મારે બીજો કોઈ મકાનો નહીં પણ મને ચાવી આલતા નતા ચાવી મંગાવો હાલો ભાઈ હજુબા ચાવી આલો હવે તમારા પૈસા આવી ગયા છે બરોબર બરાબર તો એમને ચાવી
આપી દો. હા તો ચાવી આલ દો ને તો ના પાડી પણ મેં પહેલા કીધું આગેવાનને ફોન કરું પછી. ના એ તો બરોબર છે. આ રૂબરૂ વાત થઈ ગઈ છે. પૈસા ખિસ્સામાં ભેગું હાલ. બરાબર. હાલો બાઈક મારું ચાલુ થતું નહીં આગેવાન, મેં તમને પૈસા આલ્યા તો ન્યાય તમારે કરવાનું છે. એ ભાઈ હજુભા, તમે બાઇક લઈ ગયા હતા ને, બરાબર, તો ચાલુ થતું નહીં તો તમે શું કરીને લાવ્યા છો? એમાં આગેવાન એવું હતું બરોબર ને, તો આગળ હું એક માણી થાચો તો ચાલુ નહીં થયું. આ તો દોડીને લાઈને જ મેં મેલ્યું. હા ના ના મારી વાત સાંભળો આગેવાન, આર્યાના જુઠ્ઠું બોલી રહ્યા. બાઈક મારું ચાલુ હતું, હું એક ફોરમેન ના મારા છે વિશાલભાઈ કરે, એમને હું બોલાવું, એ જે કે એ પ્રમાણે મારા ખર્ચો તમારે અપાઈ દેવાનો. હા એ તો હું અપવરાય છે. મારી વાત સાંભળો, તમે લઈ ગયા એમના હાજર નતા ઘેર, એ બધા દોરીને લઈને ગયા હતા તમે, દોડીને લઈને જ આવ્યો હું નતા ને. અને લઈને ગયા તારા હું તો લઈ ગયો. તમે કીધું નહીં કે હું લઈને ગયો? પૈસા અહીંયા ના હું એમના આપ્યા? ઘેરથી ચાનું કર્યું, કેક માણી હા. હું ગાડી મને તો કેક માગી, આ મને ભાગમાં વાગ્યું. હવે બધી જફા છોડો. આવા ફોરમેનને જે બોલાવે છે ને, આવા ફોરમેન અને જે ખર્ચો થાય તે તમારે આપવો પડશે. એ વાત તમારી સાચી. હા હા. પણ હું બાઇક બંધ હતું ને, બાઇક હું દોડીને જ લઈને આવ્યો હું. એ તો હું સાબિતી. હવે યારું હવે હું ફોરમેન ને બોલાવું ને. હા એ ફોરમેનને બોલાવો, તમે બોલાવો. હલો વિશાલભાઈ, હા કીધું આપણે આયા હતા ને તો આવી જજો. પેલા આપણું બાઈક ચાલુ થતું નહીં, હું ખર્ચો છે જોજો આઈ. હો એમને કહેજો કે બરોબર ચેક કરો. હા હા એ તો આઈને ચેક કરશે. હો એ હાલ હાલ આવો લે આવી જ છે. હારું, વગન ફોગટના હલવાના, વગન ફોગટના હલવાના. હું વળી દોડી લઈને આવ્યો હું ને, આ વળી કે ખર્ચો આવવો પડશે. હા મારું તો પૂંજી વાંચી જઈશ હે ભાઈ. બોલો મગનલાલ, આ આપણું બાઈક ચેક કરજો અને હું ખર્ચો કહેજો. ફોનમેન, ફોનમેન, હા. મારી વાત સાંભળો. હું હે ને દોડીને જ લઈને આવ્યો હું, અને સાચું બોલજો. હા હા તો હું સાચું બોલી હેડો. કેમ કે મારે કેવું સમજો, મેં એમની સેવા જ કરી છે, અને ખોટા પૈસા મારા જતા રહે એવું ના કરતા. એ તો જોઈએ. હા આવું જ થતું હતું ભાઈ. પૂર્ણ વાગ્યું નહીં, એમાં જોવું પડશે. હો જો મફતલાલ, હા ચોક જતો રહ્યો બરોબર, એન્જિન પતી ગયું. ભાઈ આગળનું ટાયરે ઘસાઈ ગયું ને પાછળનું ટાયરે ઘસાઈ ગયું, અને ચેન ચક્કરે મને લાગે બધું જતું જ રહ્યું. આગેવાન ઓછામાં ઓછો 20 થી 22 હજારનો ખર્ચો થાય. આગેવાન ના તમારે કરવાનો, મેં પૈસા તમને આલી દીધા છે એમાં 10,000 રૂપિયા. આવું તમે ન્યાય કરી મને કરી આપો. હા બે બેટો, જો આ મફતનાનું બાઇક છે, બરાબર, કમ્પ્લેટ 20 થી 22 હજારનો જ ખર્ચો છે ને, પછી એના પછી તમે વધારે કહેશો નહીં ચાલો. લાગે ને આ ખેતરોમાં નેળિયામાં બહુ દોડાવ્યું. એવું છે? હોવે. હા તો હું એમના હજુબાને વાત કરું કે ભાઈ જો આટલો ખર્ચો છે, તો હજુબા આ ફોરમેન આયા 22,000 રૂપિયા ખર્ચો કીધો છે. પણ મેં તો નળિયામાં દોડાયું છે અહીંયા, હવે દોરી લાઈન મેળ્યું છે. ટીમને બધું ઘસાઈ ગયો. અહીંયા મારું હારું વગન ફોગટના ખાજા મૂકી ગયો. હવે શું કરવાનું? હવે શું કરવાનું નહીં, એ બધું તમે દોરીને લઈ ગયા હતા કે ગમે તે ખબર કરીને લઈ ગયા હતા, તમે વગર સીધે લઈ ગયા એટલે તમારું કરવાનું. 10 તો તમારે આપવાના છે, એટલે 12 બીજા આપી દો એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય. 10 મારા એમના જોડીથી લેવાના અહીં. હા તો બીજા 12 આપો એટલે 22,000 તો ખર્ચો થાય. પણ તો તમે બાઇક કરી આલો તે 10 આપશી તમારે. બાઈક બરો તો બેમાંથી એક કરો. વગન ફોગટનો ખાડા માગ્યાવાન ઉતરી ગયો હું. હવે શું કરું યાર? 12,000 આપવા પડશે. આપવા જ પડશે ને. એ તો સારું છે કે આ એન્જિનમાં ખર્ચો આમ તો વધારે થાય, પણ ફોરમેને અટકળ 22,000 કહી દીધું છે, બરાબર, એટલે તો એના 12 આપીને છૂટવાનો પછી. ડોશીનો ધોકો ખાઈ 10,000 રૂપિયા ઉછીના આલ્યા તા ને, હવે બીજા 12 આલવાના. એટલે હા. ડોશી તો ઘરમાં પગ મૂકવાની છે. આ દીકરા બહુ માર્યા. એ તો વાંધો નહીં, એવું આપણું તો હવે ખબર. લીટા બીટા પછી જો મેં તમને પહેલાં પૂછ્યું હતું કે જેવો કહી દેજો. હવે જો 22માં તમે કીધું કે 12 આપશી એટલે હિસાબ પૂરો. હારું હેડો 12 તો હાલો.
ન્યો તેના આગેવાન તમારી ત્યાં આલી જો એમને હવે ના ના તમે બાર છે ને બાર પૂરા હો બાર પૂરા છે જવા થા જો ભાઈ જો ફોરમેન આ એમને બાર આપી દીધા હા, કશો અને બાઈક વાંધો તમારે લઈ જજો જો આગેવાન તમે વાપરી આવો મારે આ પૈસા જોતા નહીં આ પકડો 12,000 રૂપિયા સી 10,000 રૂપિયા હું તમને પોકતા આ તમારા 10 પેલા 22 થઈ ગયા ને ના ના આ તો એમને આપણે 10 અમને ઉછીને આપે તે કપાઈ જાય ને કાયદેસર એ કાપી હા દેવા કાપી દેવાના આ તમે 10,000 રૂપિયા હું તમને પોતા જો. આ બાઈક તમે લઈ જાઓ દોરી લો હટજો આપણો કામ ચાલુ થાય આપે આગેવાન આગળ લેજો બરાબર હવે આગેવાન તમારો ખૂબ ખૂબ આભાર બરોબર હા અને હું નીકળી છે બાઈક મારું હકું કરાવી દઉં હો હા, કશો હો? વાંધો નહીં, નાખો. હો? હવે હું અમને એક સલાહ આપી દઉં જે હાલવી હાલો અમે નીકળી હા. હો હવે કશો વાંધો નહીં હો હા હજુબા સેવા ભાને પનીર સેવા ભાને પનીર કચ્છો વાંધો નહીં હજુ બા કોઈ તાર ગમે તેનું સાધન પડ્યું હોય ને તો બી ચાલુ ના થાય ને તો બી લઈ ના જવાય નકર જો આ આપણ ચાલુ હોય કે એના બંધ હોય આપણને ખબર નથી પણ હું તો દોરી તમે લઈને આવ્યો તો આગેવાન એ તો ના મોને કા કે એના પૈસા આપવા પડે ઉપરથી લઈ ગયો પૈસા નહીં જો મને 12,000 ના ખાધા મોતાની તો પછી બરાબર અને આજ પછી ભૂલ કરતા હવે એવું જ કરવું પછી ભૂલ નહીં કરું ભૂલ નહીં હા. કરું હા તો હું જાઉં હવે આવો તમે જો હો? આવો ચાલો મારું હારું વગન ફોગટના 12,000 ના ખાધા મોચડી ગયો 10,000 એમને ટેકો કર્યો કે મને હાલો પેલો મંગો ડોહો હંગાત આવ્યો તો એનો તો વિશ્વાસ ના કર્યો પણ આ મફતલાલનો વિશ્વાસ કર્યો અને ખાડામાં પડ્યો ખાલી હેલો ચાલ જય માતાજી બહુ ઊભું કરો હા હવે ફોરમેન ખાલી પ્લગ તો નાખી દો એ તો હું રસ્તામાં નાખતો જાય નાખતા જાય તો હું ચેક કરી લઉં હા મારો ચીકડો ચાલુ થઈ ગયો હા તે કોણ તો લાવો પેલા પૈસા બંધ કરી દો હાલ ના લાવો દેવા પૈસા લો તમારું મહેનતોણું આવું નવું કામ કરતા રહેજો તો આપણે ફેરથી મળતા રહીશું બરાબર છે હો મજા આવી. મજા આવી ને તો હું એ જાઉં આવજો દાન હા યા આ મારું જીજે તું હા